હાય ફ્રેન્ડ્સ, હું હાતિમ રંગવાલા કેમેરામેન હસમુખભાઈ વોરા સાથે મોરબી સ્ટારમાં આપ સૌને વેલકમ કરું છું. દોસ્તો, અત્યારે સવારના 4:50 થઈ છે અને અત્યારે અમે આપના માટે આજે સ્પેશિયલ લાઈવ થયા છીએ કારણ કે એક જબરજસ્ત આજે જે ઇવેન્ટ્સ થવા જઈ રહી છે એના તમામ પ્રકારના જે વિડીયોઝ છે એ અમે આપના માટે લઈને આવશું. એ પહેલાં અત્યારનો વિડીયો અમે લાઈવ કર્યો છે કારણ કે અહીંયાનો જે માહોલ છે, જે કાર્યક્રમ શરૂ થવા પહેલાંનો અને અહીંયાનું જે આયોજન છે એ અમે અત્યારે આપના માટે લઈને આવ્યા છીએ. જે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્વારા સાયક્લોફોન 2024 જેનું આપણે આયોજન સફળ કર્યું છે અત્યારે એ પહોંચાડવામાં પૂરેપૂરો સાથ સહકાર એમનો મળ્યો છે અને આજે મોરબીવાસીઓએ ખૂબ ઉત્સાહભેર ઉમંગભેર આ સાયક્લોફોનને સફળ બનાવવામાં જે સાથ સહકાર આપ્યો છે તે બદલ બધાનો આભારી છું. મને જણાવતા આનંદ થાય છે દોસ્તો કે અમે જે કલ્પના નહોતી કરી એ કલ્પનાની બારે આજે મોરબીવાસીઓએ આમાં પાર્ટિસિપેટ કરી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. સંસ્થા નેત્રહીનો માટે તો પુનર્વસનનું કામ કરે જ છે, પણ આ સંસ્થા સમાજના દાનથી ચાલતી હોય તો અમારી સમાજ પ્રત્યે પણ એટલી જ જવાબદારી છે. તેના ભાગરૂપે જનજાગૃતિ માટે સાયકલ અત્યારે લુપ્ત થઈ રહી છે તો સાયકલને બચાવવા ખાતર અને લોકોને સ્વાસ્થ્ય સારું પ્રદાન થાય એ ખાતર આપણે આ સાયક્લોફોન 2024નું આયોજન કરેલું છે. કોઈ પણ વસ્તુ હોય કાર્યક્રમ કરવો તો જાહેરાત વધારે કરવી પડે. જાહેરાતના આધારે આજના કાર્યક્રમમાં જોતા મને બહુ આનંદ થયો કે હું સવારે 5 વાગે ઘરેથી નીકળો ત્યારથી 5 વર્ષથી માંડી 7 વર્ષના 8 વર્ષના 10 વર્ષના એવા છોકરાઓને પરિવારને લઈને અને લગભગ અત્યારે સંખ્યા 1500થી 2000 સંખ્યા છે. એમાં 1000 મારા નાના નાના ભાઈઓ બહેનોએ જે રસ લીધો છે. આ જે સંસ્થા છે એ સંસ્થા મને તો એવું લાગે કે આ કાર્યક્રમ કરવાથી સંસ્થાનું જે કામ છે એને આપણે દીપાવવું જોઈએ. એનું કામ છે મોરબી ગામ એવું છે કે આજે માનો કે પ્રજ્ઞાચક્ષુ લગભગ 150 પરિવાર રહીએ એમને અહીંયા કામ મળી જાય, સારી રીતે એને ટ્રેનિંગ આપે, પછી એમના પરિવારને છોકરાઓ જે હોય ભવિષ્યમાં એને સારી રીતે ભણવાથી વ્યવસ્થા કરે. એટલે આ સંસ્થાને પહેલાં તો અભિનંદન આપું અને વધારેમાં વધારે એકવાર એ સંસ્થાની મુલાકાત લઈએ અને સંસ્થાને કહેવાય ને ટીપે ટીપે સરોવર ભરાય ને કાંકરે કાંકરે પાર બંધાય. બીજું નવું બિલ્ડિંગ બને એમાંય પણ સહકાર આપી. બીજું આજના કાર્યક્રમ જોતાં મને મારા જાહેર જીવનમાં જે ઉજમ છે એ સવારના 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી આ જે કાર્યક્રમ ચાલવાનો હું અભિનંદન આપી. 5 કિલોમીટરથી 10 કિલોમીટર ને 20 કિલોમીટર સુધી જે સાયકલિંગ કરવાના છે અને આ કામ પછી કાયમી માટે એક પર્યાવરણ માટે અને આપણા શરીર માટે એ પણ ચાલુ રાખે એવી શુભેચ્છા આપું. No, no, no.
Que te ruegue quien te quiera, que yo no lo voy a hacer. Y te vas a quedar queriendo, chiquitita. હેન્ડ ઓવર કરી રહી છું. થેન્ક યુ સો મચ. ધીસ ઇઝ મી એન્કર અમીશા રાજ સાઇનિંગ ઓફ. બટ તમને બધા જ ઓલ ધ વેરી બેસ્ટ. હેવ ફન, એન્જોય કરો. હેલો, બધા 20 કિલોમીટર માટે લાઈનમાં ઉભા રહી જશો પ્લીઝ. તમે ત્યાંથી જે ટ્રેક છે એ ખાલી કરી આપો. ફક્ત 20 કિલોમીટર વાળા ઉભા રહે એવું આયોજન કરો પ્લીઝ. જે બધા રોડ ઉપર ઉભા છે એ 20 કિલોમીટર માટે જગ્યા કરી આપો. 20 કિલોમીટર વાળાને પહેલા જવાનું છે એટલે રોડ ઉપર 20 કિલોમીટર વાળા જ ઉભા રહીએ પ્લીઝ. 20 કિલોમીટર વાળા માટે આ રોડ ખાલી કરી આપો. દોસ્તો, આપ જોઈ રહ્યા છો અત્યારે હવે આપણું સાયકલો ફન શરૂ થવા જઈ રહ્યું છે 1-2 મિનિટમાં જ. તો આપ જોઈ શકો છો. અને આપણી સાથે સાથે મોરબીના પોલીસ પણ તૈનાત છે. આ છે પોલીસની કાર, આપ જોઈ શકો છો. તો હવે આપણું સાયકલો ફન શરૂ થવા જઈ રહ્યું છે. તો વિડીયોમાં જોઈ શકો છો. તો દોસ્તો, હવે આ સાયકલો ફન હવે શરૂ થઈ ગયું છે. આપ જોઈ શકો છો. નાના નાના બધા જે બાળકો છે આપ જોઈ શકો છો. આ 20 કિલોમીટરની રેસ છે, આપ જોઈ શકો છો દોસ્તો. થોડુંક અંધારું છે એટલે આપને કદાચ ક્લિયર નહીં દેખાતું હોય. જેટલું કેમેરામાં કેદ થાય છે એટલું અમે બતાવવાની કોશિશ કરીએ છીએ આપણે. 10 કિલોમીટર વાળા રેડી. દોસ્તો, હવે ટૂંક સમયમાં 10 કિલોમીટર વાળાની રેસ શરૂ થવા જઈ રહી છે. આવી જશો 5 કિલોમીટર. બધા તૈયારી કરજો. ચાલુ. તો દોસ્તો, હવે 5 કિલોમીટર વાળાની રેસ શરૂ થશે. 5 કિલોમીટરમાં જે હોય એના વાલીઓ પણ સાથે ધ્યાન રાખજો કે આપણી જે ગાડી આગળ ચાલે છે એમાં પાણી, એનર્જી ડ્રિંક તેમજ મેડિકલ કિટ સાથે છે. કાંઈ પણ થાય તો તમે ગાડી ઊભી રાખીને કામ કરી શકો છો. સાથે આજુબાજુમાં 10 થી 12 વોલન્ટિયર તમે સાઈડમાં ચાલી શકો છો. વચ્ચેથી આપણો બાળક થાકી જાય તો પાછો લઈ પણ શકો છો, પણ કોઈને હેરાનગતિ ન થાય રીતે ચલાવશો. મહેરબાની કરીને બાળકોને વચ્ચે રાખશો અને તમે આસપાસમાં રહેજો. આગળ આપણી ગાડી ચાલે જ છે છતાં તમને જાણ કરી દઉં કે અહીંથી આપણે ગાંધી ચોક જવાનું છે, ત્યાંથી યુ ટર્ન લેવાનો છે. સેલ પેટ્રોલ પંપ વાળો જે રવાપર રોડ છે ત્યાં સ્વાગત ચોકડીએ જવાનું છે. ત્યાંથી જમણી બાજુ તિરંગા સર્કલ, ઉમિયા સર્કલ થઈ જે છે અહીંયા રિટર્ન આવી જવાનું છે. 5 કિલોમીટર વાળાનો આ રૂટ છે. સ્વામિનારાયણ મંદિરથી ગાંધી ચોકથી સ્વાગત ચોકડી, ત્યાંથી ઉમિયા સર્કલ થઈને રિટર્ન. બરોબર છે? કોઈ બાળકો વચ્ચેથી નીકળી જાય ને એવું ધ્યાન રાખજો. ને નીકળી જાય તો તમારી રીતે નીકળજો.
10 કિલોમીટર કે 20 કિલોમીટર જે કોઈ બાકી હોય એ હવે આ 5 કિલોમીટરની રાઈડમાં જોડાઈ જશો. 20 કિલોમીટર ઓલરેડી કેશવ પાર્ટી પ્લોટ પહોંચી ચૂક્યા છે. કોઈ પણ સાયક્લોથોનમાં ભાગ લેવામાં બાકી હોય એ 5 કિલોમીટરની રાઈડમાં જોડાઈ જજો. 10 કિલોમીટર વાળા 10 કિલોમીટર જગ્યાએ પહોંચવા આવી ગયા છે, 20 વાળા 20ની જગ્યાએ પહોંચવા આવી ગયા છે. એટલે હવે તમે એકલા જવાનું કોઈ જોખમ લેશો નહીં. 5 કિલોમીટરની રાઈડમાં તમે જોડાઈ જજો. દરેકને નમ્ર વિનંતી કે તમે જે 10-20માં ભાગ લીધો હોય થઈ ગઈ છે. જોઈ શકો છો હવે લાઈનમાં બધા ગોઠવાઈ ગયા છે. 5 કિલોમીટરમાં તમે સાયક્લોથોન શરૂ કરી શકો છો. રેસ હવે શરૂ થઈ ગઈ છે. 5 કિલોમીટરમાં આપણા જે બધા વોલેન્ટિયર છે એ આજુબાજુમાં ગોઠવાઈ જશો. 5 કિલોમીટરમાં આપણા જે વોલેન્ટિયર છે બધા આજુબાજુમાં ગોઠવાઈ જશો.